નેક્સ્ટ સવાલ પર જઈશું અને નેક્સ્ટ સવાલ જે આવી રહ્યો છે એના પર નજર કરીએ અને એ છે પવન પટેલનો. કેસ્ટ્રોલ ઇન્ડિયા અને પાવર ફાઇનાન્સ કોર્પોરેશનમાં શોર્ટ ટર્મ માટે એમને એક એન્ટ્રી કરવી છે, તો અત્યારના ખરીદી કરી શકાય? જતીન? જો કેસ્ટ્રોલ ઇન્ડિયામાં મને લાગે છે કે આજે અરાઉન્ડ 11% નો અપસાઇડ ઓલરેડી જોવા મળ્યો છે. એટલે રિસ્ક રિવોર્ડ અત્યારે કરંટ લેવલ્સ પર ઇમિડિયેટલી લોંગ કરવાની સલાહ નહીં આપીશ. ઓવરઓલ મને લાગે છે કે ટ્રેન્ડ પોઝિટિવ છે. 280 સુધી જઈ શકે, પણ ડીપ આવે અરાઉન્ડ 235-230 ની આસપાસ આવે તો ત્યારે એન્ટ્રી લેવાની સલાહ આપીશ કેસ્ટ્રોલ ઇન્ડિયામાં. પીએફસી ની અગર જો વાત કરું તો પીએફસીમાં યસ, પીએફસીમાં કરંટ લેવલ્સ પર એન્ટ્રી લઈ શકાય. આમાં રિસ્ક રિવોર્ડ ફેવરેબલ છે. 385 નો સ્ટોપ લોસ રાખવાની સલાહ આપીશ અને ઉપરમાં ટાર્ગેટ રહેશે 437 ના.